સિક્યુરિટી તો જોઈએ કે નહીં? તું જોઈએ તો પૂછી લે તારા મમ્મીને ફોન કરીને. એક મિનિટ, અત્યારે તારા માસી હશે ને ત્યાં, બરાબર? એમને ફોન કર, એમને પૂછ કે બહાર એક માણસ કાળો બુસ્કોટ પહેરીને યમદૂત બનીને બેઠો છે કે નહીં, ને એના હાથમાં દવાની કોઈ થેલી છે કે નહીં. જો ફોન ક્યાં છે. હાલો હાલો માસી, તમે હોસ્પિટલમાં છો? તમે તમારા રૂમના બહાર જુઓ ને, કોઈ બ્લેક કલરના શર્ટમાં કોઈ માણસ બેઠું છે કે? હા હા, ફોન ચાલુ જ છે. છે ને તારા માસીને એ કહેજે એ માણસના હાથમાં જે થેલી છે ને દવાની, એ થેલીની અંદર ઇન્જેક્શન. જો તારે કામ ના કરવું હોય ને એ તારા મમ્મીને આપી દે, એટલે બિચારા શાંતિથી 2 જ મિનિટમાં. ના 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 સર. હા માસી, શું એ બેઠો છે? ના માસી, એ કોઈ દવાની દુકાન વાળો નથી. પ્લીઝ પ્લીઝ માસી, તમે ધ્યાન રાખજો. અને હા, પ્લીઝ એને મમ્મીની નજીક નહીં જવા દેતા, પ્લીઝ. 1 મિનિટ, હું માસી સાથે વાત કરું. જય શ્રી કૃષ્ણ બેન. હા, હું કૃતિનો બોસ, હા એનો સેઠ બોલું છું. જુઓ બેન, ત્યાં તમને હોસ્પિટલમાં કંઈ પણ જરૂરત હોય તો મને તમે ફોન કરજો. કૃતિ નંબર આપી દઈશ ને તું? હા હા, કૃતિ તમને નંબર આપી દે. ના ના, છોકરી બહુ ડાઈ છે, સરસ રીતે કામ કરે છે અને કરતી રહેશે ને. હા, તમે મને ફોન કરજો. હા, કારણ કે કૃતિ હવે જરા કામમાં બિઝી થઈ જશે. ભલે બેન, ચાલ. જય શ્રી કૃષ્ણ. સરસ અવાજ છે તારામાંથી. હવે મારે વારે ઘડીએ તને યાદ નહીં દેવડાવવું પડે ને કે તારે અહીંયાથી ક્યાંય નથી જવાનું, તારો કોઈ છુટકારો નથી. હા, માધવ હમણાં થોડીક વારમાં ઉઠતો જ હશે, કામે લાગો. પણ હા, એ ઉઠે એની પહેલા તને સમજાવી દઉં. દાદી દાદી, મેં દ્વારકામાં બધે શોધ્યું, સંસ્કૃતિ ક્યાંય નથી. ફૈબા ફૈબા, અહીંયા આજુબાજુ આસ પડોશમાં દ્વારકા ફરસાણે જ્યાં જ્યાં સંસ્કૃતિને શોધી શકાય ને ત્યાં બધે ફોન કરીને જોયા, પણ એ ક્યાંય નથી. ભાઈ વાહ, એ કોઈ આડું અવળું પગલું ના ભરી લે તો સારું, નહીં તો આપણે બા અને યમુનાને શું જવાબ આપીશું? ચિંતા નહીં કર સંસ્કૃતિની, એ એવું કંઈ નહીં કરે. એવા તમને ખબર છે, એ અહીંયા એકલી છે, એની સાથે કોઈ નથી. ને છેલ્લા કેટલાક દિવસથી નીરવના કારણે મારી અને એની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. મને તો પૈબા એક જ બીક છે કે તો મને પણ એ જ છે, એ જ કે આ છોકરીને થઈ શું ગયું છે? કેમ આમ ગાંડાની જેમ વર્તે છે? આવી હાલતમાં જો એને આપણે યમુનાને ભાભીને શું જવાબ આપશું? હા, કઈ સમજાતું નથી. જો ગુરુ, સંસ્કૃતિને કાયમ જ એવું લાગ્યું છે કે મને એનો ઉપર ખાર છે, પણ તું તો મને ઓળખે છે ને. હા, સાચાને સાચું કહેવામાં હું જરાય ડરતી નથી. હવે તું જ કે, નીરવ બદલાઈ ગયો તો મેં જ તને કહ્યું ને, વાંધો નહીં ગુરુ, તું ઐશ્વર્ય માટે આગળ વધ. હા ફેબા, સંસ્કૃતિ આવે ને એટલે હું એને શાંતિથી પૂછી લઈશ. અરે આવી જશે ને તો હું પહેલા ઉઘાડા પગે દ્વારકાધીશના દર્શન કરવા જઈશ, પણ એ આવે તો ને. મને તો બહુ બીક લાગે છે કે પેલા કેતકી પછી કેશવ, હવે આ સંસ્કૃતિનું દુઃખ નહીં સહન થાય મારાથી. ગુરુ અંકલ,